નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગર ખાતે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક અદ્ભુત અને આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીના પવિત્ર જળમાં હવે 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉથી 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સફળતાપૂર્વક ચાલી રહી છે, જેને પ્રવાસીઓ તરફથી મન મૂકીને પ્રતિસાદ મળ્યો છે. પ્રવાસીઓની સતત વધતી સંખ્યા અને ભારે માંગને ધ્યાનમાં રાખીને હવે આનાથી વધુ વિશાળ, આધુનિક અને બહુમુખી સુવિધાઓ ધરાવતી 600 પ્રવાસીઓની ક્ષમતા વાળી નવી ક્રૂઝ લોન્ચ કરવામાં આવી છે. આ નવી ક્રૂઝ માત્ર નદીમાં સફર માટે જ નહીં, પરંતુ જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાનગી સમારંભો માટે પણ વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે કલરફુલ ડેકોરેટિવ લાઇટિંગથી ઝગમગી ઉઠતી આ ક્રૂઝ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો પ્રવાસીઓ માટે કાયમી યાદગાર બની રહેશે, જેનાથી રાજ્યના પ્રવાસન ક્ષેત્રને એક નવો વેગ મળશે. વિશ્વભરમાંથી એકતાનગર આવતા પ્રવાસીઓ માટે હવે નર્મદાના નીરમાં આ રોયલ ક્રૂઝની રાઇડ એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. દીપક જપતાક, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.